દારૂનો ગોડાઉન કેટલું મોટું છે. કોરોના. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફાઇનલી અમે અત્યારે ડેપોમાં જઈએ છીએ. આ યુરોપનું ડેપો એવું છે. ડેપો ઇટ મીન્સ હું તમને બતાવું. આને ડેપો કહેવાય. અહીંયા ડેપોમાં એવું હોય કે અહીંયા બધી વસ્તુ તમને મળી રહે. અમારા આ પાજી છે પાછળ, એ પોતે પીઆર છે યુક્રેનના. એમને ગુજરાતી નથી આવડતી પણ पंजाबी में बोल से क्या बोल रहे हो आप? पंजाब आप पीआर हो गए हैं तो कैसा लग रहा है? बहुत बढ़िया लग रहा है भाई. आप तो यूक्रेन से आए थे ना? हाँ जी, यूक्रेन से. सही है भाई. यूक्रेन से 5 साल रहे हैं यूक्रेन में. ये भाई આ ભાઈ 5 વર્ષથી ત્યાં જ છે યુક્રેનમાં. તો પીઆર છે પોતે. જલસા કરે છે, અહીંયા જલસા કરવા આવ્યા છે. બસ હું તમને બતાવું ડેપો અંદર જઈને. અત્યારે ડેપોની અંદર એન્ટર થઈ ગયો છું. જો અહીંયા કેવું હોય કે એક જ જગ્યાએથી તમને બધી વસ્તુ મળી રહે. હું તમને બતાવું. આવી રીતના અહીંયા હોય બધું. અને બધું જ એક જગ્યાથી મળી રહે. તમારે શું ક્યાંય અલગ અલગ જવું ના પડે. हमने जाना है 51 पे. 51 पे જાના ના. અહીંયા આવી રીતના હું સેક્શન પાડ્યા હોય એટલે તમને ખબર પડી જાય કે તમે કયા સેક્શને જશો ને શું શું મળે છે તમને. એ રીતે હોય છે. આગળ તમે જઈએ છીએ. એ નાના છોકરાની વસ્તુ છે. સ્વિમિંગની લઈને બધી જ. वो भाई मिला कि नहीं? अनमोल भाई. हम हमारे अतार एक भाई ने शोधिए છીએ. 51 बोला था ना उसने. वो यहाँ ही घूम रहा होगा. તો અહીંયા આવી રીતના બધી વસ્તુઓ મળે. સ્વિમિંગની પછી આવી રીતના અહીંયા હોય છે. બરાબર. અહીંયા ડેપો ઇટ મીન્સ કે બધાને બધી વસ્તુ એક જ જગ્યાએ મળી રહે. બસ તો આગળ સુધી વિડીયો જુઓ, મજા આવે તો હું તમને બધું બતાવું અહીંયા કેવી રીતના હોય છે, શું છે શું નહીં. જો આવી રીતના હોય અહીંયા. અહીંયા બાસ્કેટબોલ ને ફૂટબોલ, વોલીબોલ બધું હોય. ये सब चिल्ड्रन के सब है. फाइनली ये भाई कुछ बोल रहा है. बोलो भाई. देखो पहली बात देखो, ये इस बंदे को हम ढूंढ रहे थे अभी. ये यहाँ क्या मिला. चलो आगे चलो. डेपो में तुम्हें हर चीज मिलेगी, हर हाँ. चीज. હા. આ ભાઈ બધું બતાવે કે શું મળે શું નહીં. આ ભાઈ પોતાની સાયકલ બગડી ગઈ હતી ને તો અહીંથી બધું લેવા આવ્યો. કેટલાનો? वो वायर कितने का पड़ा? कितने यूरो का पड़ा? भाई ये मेरे को पड़ी मैंने 2 खरीदी है, इसलिए मेरे को 3 यूरो 8 सेंट की पड़ी है. 3 यूरो 1 सेंट. 8 सेंट. 8 સેન્ટ. हाँ, एक पड़ी. दो खरीदी. તમને 400 રૂપિયાનો ખાલી એક વાયર પડ્યો તમને અહીંયા. 400 રૂપિયા ઓનલી ફોર. હવે આ ભાઈ ઘરે જઈને પાછો સાયકલ હરખી કરશે પછી એ બી બતાવે તમને. 40. 30 साइड 44. ओके, ये भी होगा. यहाँ पे ही होना चाहिए. यहाँ पे होगा नहीं. तो और बताओ अनमोल भाई की साइकिल अभी बिगड़ी हुई है तो भाई अपने आप ही ठीक कर सकता है. भाई मैं खुद ही कर रहा हूँ क्योंकि बाहर से करवाऊंगा तो बहुत एक्सपेंसिव भाई. ऐसा है. वो कम से कम 4000 ले लेंगे. यार मैं बोलूँ तो वाह 40 यूरो है. होगा. हमने पूछे थे पर भाई पहली बात तो जहाँ लैंग्वेज सीखो, जहाँ इनको बुलाना मत बंद करो. ये कैब में भी के बोलते ही नहीं है. क्या पीना है? दारू इसके पास है, चकना हमारे पास है. बात खत्म हो जाएगी. आज रात का प्रोग्राम દારૂનો ગોડાઉન કેટલું મોટું. કોરોના. मुझे बताना मुझे पे अकाउंट पे શોપિંગ કરી લીધી છે આ ભાઈએ. કુલ ટોટલ શોપિંગ કરી છે 600 રૂપિયાની. 600. 1 યુરો એટલે 100 રૂપિયા ગણી લો તમે અરાઉન્ડ. કારણ કે અત્યારે
થોડો યુરોનો ભાવ છે ને વધતો ઘટતો હોય છે એટલા. તો અત્યારે શું ઠંડી વધી ગઈ છે એટલે મેં સ્વેટર એકદમ પેક થઈ ગયો છું. હવે હું જઉં છું ઘરે, કારણ કે મારે જવાનું છે કોલેજ થોડી વારમાં. અહીંયા છે સમર, પણ આજે તડકો નથી એટલો બધો. અહીંયા હું ટ્રેન પકડીને જઈશ. હવે આ હતું ડેપો, હું બતાવું તમને. આ છે ડેપો. આ ડેપો છે ને. અત્યારે હવે હું જાઉં છું ઘરે. ચલો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જેને પણ યુરોપ આવવાની ઈચ્છા હોય એ કોમેન્ટ કરે, હું તમને મેસેજ કરીશ શું કરવાનું શું નહીં. ઓકે, રામ રામ.